તમારી પાસે 1 કરોડ હોય ત્યારે તમારો દીકરો એમબીબીએસ ડોક્ટર બને તો આમાં નીટની એક્ઝામ દેવાની વાત જ ક્યાં આવી? નીટની એક્ઝામ દેવાની વાત જ ક્યાં આવી? અને બધું થાય ભાઈ, પેપર ફૂટી એટલે તમને ખબર પડે છે, બાકી અંદર કાઢે કેટલું ફૂટતું હોય છે તમને શું ખબર? ખુલ્લે તમારા હક અને અધિકારો છીનવાઈ રહ્યા છે, છતાં આપણે અવાજ નથી ઉઠાવી શકતા, તો પેપર ફૂટવાની વાત જ ભૂલી આવ ને. આ ગુજરાતમાં 40 મેડિકલ કોલેજો છે, કેટલી? 40. એમાંથી માત્ર 4 જે મેડિકલ કોલેજ છે સરકારી છે, બીજી બધી પ્રાઇવેટ છે. અને તમારે 60-70 લાખ કે 1 કરોડ હોય તો એમબીબીએસ ડોક્ટર બને. હવે આપણે જાવ 300-400 રૂપિયા દાડીએ, કોકના ભાગ્યા રાખવા, કોઈ કંપનીમાં 15-20 હજારમાં કામે જવું, તો તમારા બાળ બચ્ચા ક્યારે પછી ડોક્ટર બનશે? આવો એ જવાબ દો. ક્લાસ 4 ની નોકરી કહેવાય, ક્લાસ 4 ની નોકરી કહેવાય કોન્સ્ટેબલની. 2022માં દોડના માર્ક હતા 2022માં, અને એ રિઝલ્ટ આવ્યું ઓબીસી સમાજનું 70% ઉમેદવારો એવા હતા કે દોડમાં 25 માંથી 25 ગોલ્ડ લેવાવાળા ઓબીસી સમાજના. 146 જ્ઞાતિ ઓબીસી સમાજમાં આવે, અને સૌથી મોટી જ્ઞાતિ કોળી અને ઠાકોર સમાજ. આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, મિસ્ત્રી, સથવારા, દેવી પૂજક, 146 જ્ઞાતિનો સમૂહ ઓબીસી સમાજમાં આવે. આ લોકોને ખબર પડી ગઈ કે મારા બેટા કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, રબારી, દેવી પૂજકના દીકરાઓ દોડી કોન્સ્ટેબલ બની જાય છે, એટલે હું કીધું દોડના માર્ક કાઢી નાખ્યા. તો નુકસાની કોને? આપણે ને. બીજું તમને કહું, જ્યાં આપણે પહોંચવું જોઈએ, જ્યાં નિર્ણયો લેવાય છે, જે સરકારી કર્મચારીઓ, મામલતદાર હોય, એસીપી હોય, એસપી હોય, પીઆઈ હોય કે કોઈ પણ ક્લાસ 1 અધિકારી હોય, પછી કોલેજનો પ્રોફેસર હોય, કુલપતિ હોય, સચિવ હોય, કલેક્ટર હોય, જ્યાં પહોંચવાનું છે ને એ ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે નોકરીઓમાં મૌખિક એક્ઝામ લેવો. પણ મૌખિક એક્ઝામમાં કેવું થાય એવું તમને કહું. હસમુખ પટેલ, ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે હસમુખ પટેલે માત્ર એલઆરડીનો સચિવ બનાવવામાં આવ્યો. મયુરભાઈ, માત્ર એલઆરડીનો સચિવ. એલઆરડી એટલે કોન્સ્ટેબલની એક્ઝામ. એના માટેની જે અધ્યક્ષ સ્થાને બેઠો જે નિર્ણયો લે. જ્યારે પોતે એલઆરડીનો સચિવ હતો, એલઆરડીનો અધ્યક્ષ હતો, ત્યારે રિઝલ્ટ આવ્યું એલઆરડી કોન્સ્ટેબલનું મહિલાઓમાં. રિઝલ્ટ કેવું આવ્યું? ઓબીસીની મહિલાઓનું કટ ઓફ 61% હતું. કેટલા ટકાએ? 61%. અને જ્યારે ઈડબ્લ્યુએસ મહિલાઓનું રિઝલ્ટ હતું 50%. કેટલા ટકાનો ફેર? 11%નો ફેર. મતલબ એવો થયો કે 50 ઉપરની જે ઈડબ્લ્યુએસ ની બહેનો હતી એ કોન્સ્ટેબલ બની ગઈ. પણ 61 થી 50 ની વચ્ચે જે પણ આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, દેવી પૂજક, સથવારા, મોચી, કુંભાર, બરાબર, જેટલી પણ 146 જ્ઞાતિની દીકરીઓ હતી 61 થી 50 ની વચ્ચે એક પણ કોન્સ્ટેબલ બની નહીં. આજે તમે જો જેટલી પણ ભરતી થાય એમાં ઓબીસી નું કટ ઓફ પ્લસ રહેશે. કટ ઓફ કેટલું રહેશે? પ્લસ રહેશે. આપણે કોઈ એવું વિચાર્યું નથી કે હવે કટ ઓફ કેમ પ્લસ રહેશે? એનું મુખ્ય કારણ એ છે બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. 7% દલિત સમાજની વસ્તી છે ને હોય 8% આરક્ષણ મળે છે. 15% આદિવાસીની વસ્તી છે તો 15% આદિવાસીને અનામત મળે છે. એ જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ને ત્યારથી એને ભાગીદારી મળે છે એસસી અને એસટી સમાજને. આપણે તો 40 વર્ષ લગી તો લટકાવી રાખ્યા. આપણું આરક્ષણ ચાલુ જ ન કર્યું. આઝાદી પછીના 40-45 વર્ષ સુધી આપણે આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા. હવે અહીંયા આપણા વડીલો કે આપણા દાદા સમાજના કોઈ હોય એને આરક્ષણનો લાભ મળ્યો હોત અને એ સરકારી નોકરીમાં લાગ્યા હોત તો આપણી પેઢી ક્યાં આવી પીગી હોત? મયુરભાઈ વિચારજો. તમારા દાદાને સરકારી નોકરીનો લાભ મળ્યો હોત આરક્ષણનો તો આપણી પેઢી ક્યાં આવી પીગી હોત? એક તો આપણો આરક્ષણનો ભાગ બહુ લેટ ચાલુ કરવામાં આવ્યો અને આપને આરક્ષણ ગુજરાતમાં આપવાના કોઈ જનતા હોય ને તો માધવસિંહ સોલંકી છે એને એ પણ કોળીના દીકરા.
અને જ્યારે એણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં એવું કીધું કે અમારી સરકાર બનશે તો ઓબીસી સમાજને અમે આરક્ષણ આપશું, અને જ્યારે સરકાર પણ બની અને આપવાનો વારો આવ્યો ને તો આ જાતિવાદી લોકોએ આપણા માધવસિંહ સોલંકીને દબાણ કર્યું કે તમારે આરક્ષણ આપવાનું નથી. તેથી આ કોળીના દીકરા એવું કીધું કે મારા સમાજને જો આરક્ષણ ન હોય ને તો અમારું મુખ્યમંત્રીમાંથી રાજીનામું, મારા મુખ્યમંત્રીના પદની મારે કાંઈ પડી નથી. આ ગર્વ લેવો જોઈએ. પણ આપણે વાસ્તવિકતાથી અજાણ છીએ. આપણે એટલી ખબર છે 1947માં દેશ આઝાદ થયો, પણ આપણા માટે કયા કયા મહામાનવોએ, કયા કયા ઓબીસીના નેતાઓએ આંદોલન કર્યું એ આપણને ખબર નથી. વાસ્તવિકતા જે હાલની વર્તમાન પરિસ્થિતિ છે હું તમને કહું, આપણે કોઈ સમુદાયનો, કોઈ જ્ઞાતિનો આપણે વિરોધ નથી, સમજજો. આપણે સમાનતામાં અને બંધારણમાં માનવાવાળા વ્યક્તિ છીએ. આજે હું તમને